કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. તમને એવું થતું હશે ને કે આ રોજ આવીને એકનો એક શું બોલ્યા કરે છે, પણ શું કરું, મારું પણ કામ છે ને. આઈ નો મે મહિનાની ગરમી છે, એટલે આ ગરમીમાં તમને બધાને આમ એવું થતું હશે કે કંઈક ટેસ્ટી ખાવાની મજા આવી જાય, કંઈક ક્રિએટિવ કરીએ, કંઈક એવી વસ્તુ કરીએ કે જે એસીમાં બેઠા બેઠા થાય, રાઈટ? તો આજે અમે એવું વિચાર્યું છે કે તમારી બધી જ ઈચ્છાઓને પૂરી કેમ ના કરીએ. તમારે જો કંઈક ટેસ્ટી ખાવું હોય, ઝટપટ બની જતું હોય એવું ખાવું હોય ને કંઈક ક્રિએટિવ ખાવું હોય, તો અમે એવી જ રેસિપીઝ લાયા છે જેનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે. પણ યુક્તિ, હું શું કહું છું, શું કે છે? ફ્યુઝન અને ટ્રેડિશન બંને એક સાથે કેવી રીતે પોસિબલ છે? રસોઈઓ આ રસોડે બધું જ પોસિબલ છે. અને સૌથી પહેલા મને એવું કે તારા ડેટામાં સર્ચ કર અને ફ્યુઝન ફૂડ ખાવા માટે કેટલા લોકો વધારે તત્પર હોય છે એવું મને કે. એટલે કેટલા લોકોને ફ્યુઝન ફૂડ ગમે છે એવું ને? મારો ડેટા એવું કે છે કે 70% લોકો ફ્યુઝન ફૂડ ખાવા ઉત્સુક હોય છે. જોયું રસોઈઓ, 70%. એટલે આ રસોડે જો આજે ફ્યુઝન રેસિપીઝ બનશે ને તો જે 30% લોકો બાકી છે ને એ પણ એડ થઈ જશે. એટલે હવે તને સમજાયું કે ફ્યુઝન અને ટ્રેડિશન બંનેનું મિક્સચર કેટલું સુપરહિટ છે. એમ? શું વાત છે ખરેખર? તને મારી પર વિશ્વાસ નથી? એક કામ કરીએ, આપણે શેફને બોલાવી લઈએ, તું એમને જ પૂછી લેજે. ઓકે ઓકે, તો ચાલો ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ દીપિકાને. દીપિકા, પ્લીઝ વેલકમ. યુક્તિ, હું શું વાત કરું, હું પણ એ જ કેટેગરીમાં આવું છું. હંમેશા કંઈક ને કંઈક નવું એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર. યસ, જોયું રસોયો? તો ચાલો બોલાવી લઈએ અમદાવાદથી આવેલા ધરાલી અને એમના ફેમિલીને. તમારું ખૂબ ખૂબ સ્વાગત. ચડ્યા ડાન્સ કા ભૂત ચડ્યા મેરા લડયા ઇશ્ક કા બેંચ લડયા રંગ ચડ્યા ડાન્સ કા ભૂત ચડ્યા ડાન્સ કા ભૂત ચડ્યા. કેમ છો ધરાલી? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. કેવું લાગે છે આ કિચન પર બહુ જ આવીને? સરસ. મારું તો ડ્રીમ પૂરું થાય છે. હું કેટલા ટાઈમથી રાહ જોતી હતી કે હું ક્યારે જાઉં રસોઈ શોમાં. અરે વાહ. પણ મેં એવું સાંભળ્યું છે કે તમે ક્લાઉડ કિચન પણ ચલાવો છો. યસ, હું ક્લાઉડ કિચન ચલાવું છું. તો તમને હેલ્પ કરે છે તમારા મમ્મી અને તમારા બેન? હા, દરરોજ. બીકોઝ મારો રશ એટલો હોય છે કે મમ્મીને સિસ્ટરને બંનેને હેલ્પ કરવી જ પડે છે ડેલી. ધરાલી, આજે તો તમે તમારા મમ્મી અને તમારી બેન સાથે આવ્યા છો, પણ તમારી ફેમિલીમાં બીજા કોણ કોણ છે? મમ્મી છે, સિસ્ટર છે, ભાઈ છે અને પપ્પા છે. ઓકે, તો તમારા ભાઈ તમને હેલ્પ કરે છે? ઓફકોર્સ, મારા ભાઈને બી બહુ શોખ છે કુકિંગનો. દીપિકા, બધામાં એવું ના હોય કે ભાઈ મદદ ના કરે. મારો ભાઈ સાચેન કરે છે અને સાચેન બહુ સરસ કુક કરે છે. વાવ, જોયું? બધામાં ના પાડી દો છો પહેલેથી જ. ઇટ્સ ઓકે, કશો વાંધો નહીં. ભાઈ છે ને મારું, મતલબ પૂરેપૂરા ગુણ છે મારા. મતલબ કુકિંગમાં તો બંને સેમ છે અમે. જો આ પહેલી બેન એવી છે જેને એવું કીધું કે ભાઈમાં મારા ગુણ છે. તો ધરાલી, આ ક્લાઉડ કિચન ઓપન કરવાનું સપનું તમારું હતું કે તમારા ભાઈનું? નહીં, સપનું તો મારું જ હતું, પણ મારા ભાઈએ બી એટલી જ હેલ્પ કરી છે આમાં. ઓકે, તો તમને આમ સૌથી વધારે ફોર્સ કોને આપ્યો ક્લાઉડ કિચન ઓપન કરવા માટે? મમ્મીની થોડીક, મમ્મી તરફથી થોડું વધારે હતું. ઓકે, મમ્મીને ખ્યાલ છે કે બહુ સારું કુકિંગ કરે છે, મેનેજ બી કરી લે છે સારી રીતે. મમ્મીની ઈચ્છા હતી કે હું ક્લાઉડ કિચન ચાલુ કરું. તો ધરાલી, ક્લાઉડ કિચનમાં તો તમને જેમ જેમ ઓર્ડર આવે એમ એમ તમે બધા જ માટે કુકિંગ કરો છો અને તમારા મમ્મી અને તમારા બેન પણ તમને હેલ્પ કરે છે. હા. તો આજે અહીંયા આપણે થોડું રિવર્સ કરીએ. કઈ વાંધો. તો અમારા જે શેફ છે દીપિકા, એ તમારા માટે મસ્ત મજાની રેસિપીઝ બનાવશે અને તમારે ટેસ્ટ કરવાની છે. તો દીપિકા, આજે એમના માટે તમે શું બનાવવાના છો? તો સૌથી પહેલા આપણે બનાવવાના છે સેન્ડવિચ ઢોકલા. ત્યાર પછી અત્યારે સિઝનમાં જે મળતા હોય ગુંદા, તો એનું શાક બનાવવાના છે, બેસન વાળું. અને ત્યાર પછી એકદમ મસ્ત મજાના બધાને ભાવે એવા શાહી ટુકડા. એટલે આમાંથી સેન્ડવિચ, ઢોકળા અને શાહી ટુકડા તો મને ભાવે છે. ગુંદાનું શાક તમને ભાવે ને? હા, મને જો કઈ નહીં, આપણે બે થોડું જોઈ લઈશું, દીપિકા સાથે અલગથી વાત કરી લઈશું. તમને ગુંદાનું શાક ભાવે છે? હા, બહુ સરસ લાગે છે. ઓકે, તો હવે તમે ટેસ્ટ કરશો ને ત્યારે હું તમારા રિએક્શન જોઈશ. જોજો, બહુ સરસ લાગે છે ગુંદાનું શાક. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કેમ છો ધરાલી? બસ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. મેં એક વસ્તુ નોટિસ કર્યું કે તમે છે ને તો ઓલવેઝ આમ એકદમ સ્માઇલિંગ ફેસ જ તમારો છે, રાઈટ? એટલે એ બહુ જ સારી વાત કહેવાય અને મને બહુ ગમ્યું. કારણ કે કહેવાય ને કે ત્યાં જ આપણે આમ ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય, આપણે હંમેશા ખુશ રહીએ તો, રાઈટ? તો
તમે પણ કહેવાય ને કે આ કુકિંગના પ્રોફેશનમાં છો, તમે Yes. ક્લાઉડ કિચન ચલાવો છો, જેમ તમે કીધું એ પ્રમાણે. તો તમે શરૂઆત કેવી રીતે કરી? સૌથી પહેલી એવી તો કહેવાય ને કે કઈ વાનગી હતી જે તમે બનાવી, તમારા ફેમિલી મેમ્બર્સે ખાધી અને જેનાથી એમ થયું કે અરે વાહ ધરાલી, આજે તો મોજ પડી ગયો? ઓકે, મેં મારા ઘરમાં ઇટાલિયન ડિશિસ બનાવી તો બધાને બહુ જ ગમી. અચ્છા, ઓકે, એટલે તમને ઇટાલિયન બનાવવું બહુ જ પસંદ છે અને એ તમે પહેલી વખત ટ્રાય કર્યું અને ઘરમાં Yes. બધાને બહુ જ પસંદ હા. આવ્યું. બહુ જ સારી વાત કહેવાય. ચાલો, તો આજે આપણે ઇટાલિયન તો નથી બનાવવાના પણ કહેવાય ને કે ગુજરાતી એક ડિશ આપણે બનાવવાના છે, જે Okay. છે સેન્ડવિચ ઢોકળા. નાઈસ. તો એ બનાવવાના છીએ અને આ એક કહેવાય ને કે ઢોકળાનું આપણે ઇન્સ્ટન્ટ વર્ઝન બનાવીએ છીએ. કારણ કે નોર્મલ જે દાળ ને બધું ચોખા ને બધું પીસાઈને જે બનતું હોય, ફર્મેન્ટેશન જે પ્રોસેસ હોય એને આપણે સ્કીપ કરી દઈએ છીએ અત્યારે. અને જે રવામાંથી જે ઇન્સ્ટન્ટ જે ઢોકળા બનતા હોય એ આજે આપણે બનાવવાના છે. Good. તો સૌથી પહેલા આપણે એનું ખીરું બનાવી લઈએ. તો અત્યારે મેં અહીંયા 1.5 કપ જેટલો રવો લીધો છે, ઝીણો એટલે રવો જે હોય તે લીધો છે. હવે એની સામે તમે ડાયરેક્ટ અગર છાશ લેવાના હોવ તો 1.5 કપ જેટલી છાશ એડ કરી દો, અથવા તો અત્યારે મેં અહીંયા દહીં લીધું છે. અચ્છા. એટલે જે આપણે માપથી રવો લીધો હોય તે જ માપથી 1/2 કપ જેટલું આપણે દહીં લઈએ છીએ, એ એડ કરી દઈએ. અને સાથે 1 કપ જેટલું આપણે અત્યારે પાણી લઈએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો તમે ક્લાઉડ કિચન જે સ્ટાર્ટ કર્યું તો કેટલા વર્ષ પહેલાથી એટલે એને સ્ટાર્ટ કર્યું છે? કેટલો સમય થયો અત્યારે ક્લાઉડ કિચન શરૂ કર્યાને? હા, મેં ક્લાઉડ કિચન ચાલુ કર્યું અને 1 વર્ષ જ થયું છે હજુ. અચ્છા, ઓકે, એટલે 1 વર્ષમાં તમે બહુ જ સારી રીતે સેટ થઈ ગયા હશો, રાઈટ? હા, બહુ સારી રીતે સેટ થઈ ગઈ છું. ઓકે. અને જનરલી તમને ઓર્ડર્સ એટલે કેવા આવતા હોય? તમે આ મીન્સ એટલે ઇટાલિયન બેઝ જ વધારે તમે પ્રિફર કરો છો ઓર્ડર્સ લેવાનું? હા, ઇટાલિયન બેઝ Wow. ઓર્ડર વધારે હોય છે, મતલબ એ જ ડિશિસ છે મારી. Okay. ઇટાલિયન બેઝ જ છે બધી. હા, તો એમાં મારે પિઝા, પાસ્તા ના ઓર્ડર થોડા વધારે હોય છે. વાવ, નાઇસ. આમ પણ એ બધાને બહુ જ ભાવતું હોય, નાના બાળકો હોય કે મોટા હોય તો આમ પિઝા અને પાસ્તા આમ નામ પડે ને એટલે બધાના મોંમાં પાણી આવી જાય, રાઈટ? બહુ જ સરસ, બહુ જ સરસ. અત્યારે આપણે રવાને આવી રીતે પાણી અને દહીં સાથે મિક્સ કરી લીધું છે અને હવે આપણે એને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે. તો ધરાલી, હવે આપણે ચેક કરી લઈએ કે રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે કે નહીં. હા. જોઈ શકાય છે કે પાણી અને જે આપણે દહીં એડ કર્યું હતું તે એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. હા. હવે આપણે કન્સિસ્ટન્સી પ્રમાણે અંદર પાણી બીજું એડ કરી દઈએ થોડું. ઓકે. ધીરે ધીરે એડ કરીશું એટલે એકદમ અચ્છા. ઢીલું નહીં થઈ જાય બેટર. હમ. ત્યારે આપણે કેટલું પાણી એડ કર્યું છે? અત્યારે લગભગ આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ થાય એ પ્રમાણે એડ કર્યું છે એટલે આપણે લગભગ બીજું Okay. 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. ઓકે. તો આવી રીતે આપણે થોડુંક ઘાટું જ ખીરું તૈયાર કરવાનું છે, બહુ જ ઢીલું નથી કરી દેવાનું. ઓકે. હવે આપણે અત્યારે સેન્ડવિચ ઢોકળા બનાવીએ છીએ એટલે જે અડધું ખીરું છે એને આપણે અલગ કાઢી લઈએ. અચ્છા. તો આમાંથી અડધું ખીરું અલગથી લઈ લઉં છું. ઓકે. હવે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ એટલે આપણે કોઈ ફર્મેન્ટેશન નથી કર્યું, એટલે પલાળવાની જે પ્રોસેસ હોય એ આપણે નથી કરી. એટલે અત્યારે આપણે એની અંદર થોડો ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છીએ એટલે સરસ એકદમ એને રાઈસ મળી જાય અને સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા તૈયાર થાય. એકદમ થોડો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈએ હા. અને ઉપર એકદમ થોડું લીંબુ લઈ લઈએ એટલે લીંબુનો રસ એડ કરી દઈએ ઓકે. એટલે એક્ટિવેટ થઈ જાય. એને તરત મિક્સ કરી લઈએ. હમ. તો આ નીચેના લેયરનું જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે. ઓકે. આપણે સ્ટીમરને પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે જે ઢોકળાની જે પ્લેટ હોય એની અંદર આપણે બેટરને લઈ લઈએ. આ ઢોકળાની પ્લેટમાં થોડું તેલ લઈએ છીએ ઓકે. અને આવી રીતે એને સરસ રીતે ગ્રીસ કરી લઈએ પ્લેટને. હવે આ તૈયાર કરેલું જે ફ્રૂટ સોલ્ટ વાળું જે ખીરું છે એ સૌથી પહેલા નીચે લઈ લઈએ. અચ્છા. એને સરસ નીચે ફેલાવી લઈએ અને હવે આપણે સ્ટીમરની અંદર એને લઈ લઈએ.
હવે આપણે લગભગ 3 થી 4 મિનિટ માટે એને કુક થવા દઈએ. એ થોડું સીજાઈ જાય ત્યાં સુધી આપણે એની ઉપર લગાવવા માટેની ચટણી તૈયાર કરી દઈએ. અચ્છા. ચટણી અત્યારે એકદમ બેઝિક રીતે આપણે બનાવીએ છીએ, જેમ કે કોથમીર અને ફુદીનાની હોય એ રીતે. પરંતુ અમે એકચ્યુઅલી સુરતમાં ઘણી વખત અમારા ઘરે અમે કેવી રીતે કરીએ, જ્યારે શિયાળો હોય ત્યારે બહુ જ સરસ બધા દાણા મળતા હોય, એટલે તુવેરના દાણા હોય, વટાણા છે, તો ત્યારે અમે લોકો એનો મસાલો કરીએ, થોડો ખાટો મીઠો ચટપટો, અને એને વચ્ચે અમે લોકો એપ્લાય કરીને એવી રીતે પણ બનાવતા હોઈએ છીએ. એ તો બહુ હેલ્ધી વર્ઝન થઈ ગયું. યસ, એટલે તમે એવી રીતે પણ કરી શકો, એ પણ બહુ જ સરસ લાગે. એટલે અત્યારે આપણે અડધો કપ જેટલી કોથમીર લઈએ છીએ, એને મિક્સિંગ જારમાં લઈ લઈએ. ઓકે. સાથે 8 થી 10 પુદીનાના પાન લઈએ છીએ. ઓકે. એક મોટી ચમચી શિંગદાણા લઈએ છીએ. એક નાની ચમચી સફેદ તલ. એક ચમચી ખાંડ લઈએ છીએ. તમે આને સ્કીપ કરી શકો જો તમને મીઠા નહીં ભાવતા હોય તો. પછી બહુ તીખા નહીં, આપણે આવી રીતે મોળા મરચા લઈએ છીએ, લગભગ 2 થી 3 નંગ જેટલા. તમને જો એકદમ તીખું ભાવતું હોય તો તમે તીખા પણ મરચા એડ કરી શકો છો. અચ્છા. સાથે એક નાનો આદુનો ટુકડો લઈએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી સંચળ પાવડર. ઓકે. એકદમ થોડું પાણી એડ કરીએ છીએ અને હવે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. ચેક કરી લઈએ. ઓકે. બહુ જ સરસ આવી રીતે ચટણી આપણે ક્રશ કરી લીધી છે. હા, કલર પણ બહુ જ સરસ આવ્યો છે. યસ. ચટણીને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. ઓકે. હવે જ્યારે પણ તમે સેન્ડવિચ ઢોકળા બનાવો ને, તો એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું કે તમે ચટણી કે ગમે તે મેં જે કીધું એ પ્રમાણે વચ્ચે જે કંઈ પણ એપ્લાય કરવાના હોય તો એની અંદર થોડું આપણે જે તૈયાર કરેલું હોય તે ખીરું એડ કરી દેવાનું. ઓકે. એને લીધે બંને જે લેયર્સ છે ને તે એકદમ સરસ રીતે સ્ટીક રહેશે એકબીજા સાથે, અધરવાઇઝ એ બંને છૂટા પડી જશે. ઓકે. એટલે 1 ચમચી જેટલું અત્યારે આપણે ખીરું અંદર એડ કરી દઈશું ચટણીની અંદર, એટલે એક બાઇન્ડિંગ એજન્ટ તરીકેનું અત્યારે આ કામ કરશે. અચ્છા. ઢોકળા ચેક કરી દઈએ. હા. હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દઈશું. અચ્છા. અને આપણે આ જે ચટણી તૈયાર કરી છે એની ઉપર એપ્લાય કરી દઈએ. ઓકે. સરસ રીતે આખું એક લેયર કરી દેવાનું છે. ઓકે. સરસ ચટણીનું લેયર થઈ ગયું છે. હવે આપણે પાછું એને ઢાંકી દઈએ, એટલે જે ચટણીની અંદર આપણે જે બેટર એડ કર્યું છે એ પણ સરસ સિજાઈ જાય. ઓકે. અને ત્યાં સુધી જે બાકી આપણે જે અડધું કાઢી લીધું હતું એ ખીરું જે છે તેની અંદર આપણે પાછું બીજો ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈએ. હા. અને એને પણ પછી એની ઉપર આપણે પાથરી લઈએ. થોડો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું ઓકે. અને લીંબુનો રસ થોડો ઓકે. મિક્સ કરી લઈએ. હા. અને તરત જ હવે પાછું ઉપર એને આપણે પાથરી લઈએ. એકદમ હલકા હાથે આપણે એને ફેલાઈ દેવાનું છે. અચ્છા. ઉપર થોડું લાલ મરચું લઈ લઈએ અને તરત એને ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે એને થવા દઈએ. ઓકે. ચેક કરી લઈએ. હા. ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એને થોડા ઠંડા કરી લઈએ. ઓકે. ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈએ. હા. હવે ઢોકળાની ઉપર આપણે વઘાર કરી લઈએ. હા. તેલ લઈએ છે લગભગ 1 થી 1.5 ચમચી ઓકે. અને તેલને ગરમ કરી લઈએ. ઢોકળાની ઉપર થોડી કોથમીર લઈ લઈએ. ઓકે. રાઈ તતડે એટલે એની અંદર આપણે જીરું લઈએ 1 નાની ચમચી, 1 ચમચી સફેદ તલ. હા. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને થોડા લીમડાના પાન લઈ લઈએ. ઓકે. હવે આ વઘારને આપણે આ ઢોકળાની ઉપર લઈ લઈએ. હા. એકદમ સરસ આવી રીતે ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે એને ફટાફટ સર્વ કરી દઈએ.
તો તૈયાર છે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવા, અને જો તમારા ઘરે ગેસ્ટ આવે ને તો એને એકદમ ઇમ્પ્રેસ કરી દે એવા સેન્ડવિચ ઢોકળા. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે. યસ, આપણે એક રેસીપી તો સાથે બનાવી લીધી. હવે તમે બેસો ત્યાં સુધી હું બીજી રેસીપી પણ બનાવી દઉં, અને તમે ત્યાં સુધી જોઈ લો આજની રસોઈ ટેલ્સ, અને બ્રેક પછી આપણે જોઈશું આનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સેન્ડવિચ ઢોકળા વિશે. સેન્ડવિચ ઢોકળાને ગુજરાતી વાનગીનું એટલે કે ગુજરાતી રસોડાની કલાત્મકતાનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. સેન્ડવિચ ઢોકળાનો ઉદ્ભવ પરંપરાગત ઢોકળાને એક આધુનિક રૂપ આપવા માટે થયો હતો, એટલે કે એનું અપગ્રેડેડ વર્ઝન. આ ઢોકળાના 2 લેયર સફેદ કલરના હોય છે અને વચ્ચેનું લેયર ચટણીનું હોય છે. એટલે ઉપરના જે 2 લેયર હોય છે એ ચોખા અને અડદના હોય છે, અને વચ્ચેનું લેયર લીલી ચટણી અથવા તો લાલ ચટણીનું હોય છે. અવારનવાર જ્યારે ઘરે મહેમાનો આવતા હોય કે પછી નાસ્તામાં ઓપ્શન જોઈતા હોય ને, એટલે ગૃહિણીઓએ એવું ઓપ્શન આપ્યું કે પરંપરાગત ઢોકળા એટલે કે સાદા ઢોકળાના બદલે સેન્ડવિચ ઢોકળા, જેના કારણે નાસ્તામાં એક નવું વેરિએશન પણ મળે અને જે મહેમાન આવ્યા હોય એને પીરસેલી વાનગી સૌથી વધારે પસંદ પણ આવી જાય. એટલે સેન્ડવિચ ઢોકળા એ વસ્તુને સાબિત કરે છે કે કોઈ પણ વાનગીનો માત્ર સ્વાદ સારો હોય એટલું પૂરતું નથી, એનો દેખાવ પણ બધાને આકર્ષિત કરી દે એવો હોવો જોઈએ. એટલે સેન્ડવિચ ઢોકળા એ આપણા રસોડાની સાદાઈ અને સુંદરતાનું પ્રતીક છે. તો સેન્ડવિચ ઢોકળા વિશેની આ રસપ્રદ વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ફ્યુઝન રેસીપીમાં સરસ મજાના સેન્ડવિચ ઢોકળા આપણે બનાવ્યા, જે આઈ એમ શ્યોર દરેક ગુજરાતીના સૌથી ફેવરેટ તો હશે. તો એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. સેન્ડવિચ ઢોકળા બનાવવાની રીત. એક મોટા બાઉલમાં 1.5 કપ રવો લો. તેમાં અડધો કપ દહીં, 1 કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. 15 મિનિટ પછી રવો ફૂલી જાય એટલે તેમાં જરૂર મુજબ બીજું 1.5 કપ જેટલું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ ખીરાના 2 સમાન ભાગ કરી અલગ અલગ બાઉલમાં લો. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, સીમદાણા, સફેદ તલ, ખાંડ, મરચા, આદુ, મીઠું, સંચળ પાવડર અને થોડું પાણી ઉમેરીને ક્રશ કરી લો. આ ચટણીમાં 1 ચમચી ઢોકળાનું ખીરું ઉમેરી બરાબર મિક્સ કરો, જેથી ઢોકળાના લેયર સરસ રીતે ચોંટેલા રહે. ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરો. હવે ખીરાના પહેલા ભાગમાં અડધી ચમચી ફ્રૂટ સોલ્ટ અને થોડો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પ્લેટમાં પાથરો અને 3-4 મિનિટ સ્ટીમરમાં બાફી લો. પ્રથમ લેયર થોડું બફાઈ જાય એટલે તેના પર તૈયાર કરેલી ચટણીનું પડ સરસ રીતે ફેલાવી દો અને ફરી 2 મિનિટ બાફવા દો. હવે ખીરાના બીજા ભાગમાં પણ બાકીનો ફ્રૂટ સોલ્ટ અને લીંબુનો રસ ઉમેરી તેને ચટણીના લેયર પર પાથરી દો. ઉપર થોડું લાલ મરચું પાવડર છાંટી 5 થી 7 મિનિટ માટે બરાબર બાફી લો. ઢોકળા બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દો અને મનગમતા આકારમાં કટ કરી લો. વઘાર માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સફેદ તલ અને લીમડાના પાન ઉમેરી તૈયાર વઘારને ઢોકળા પર રેડો. તૈયાર છે સેન્ડવિચ ઢોકળા. હવે વારો છે એવું શાક બનાવવાનું જેને ઓલમોસ્ટ સિઝન સ્પેશિયલ શાક કહેવાય, કારણ કે 2 થી 3 મહિના જ મળે છે. તો ચાલો ફટાફટ ગુંદાનું ભરેલું શાક બનાવી લઈએ. સો દીપિકા, એટલે આ શાક માટે હું એટલી બધી પહેલા તો મોડા બનાવવાનું બંધ કરી દે, બરાબર છે? પછી વાત કર. 2 મિનિટ. હા, તો દીપિકા આ મને બહુ જ ગમ્યું. તો આપણે આજે ગુંદાનું શાક બનાવવાના છીએ. હા, તો એના તો અથાણા બનતા હોય ને? જો આમ તો છે ને, ફ્રૂટ્સ આપણે એમ પણ ખાતા હોઈએ અથવા તો એનું જ્યુસ બનાવીને પીતા હોઈએ, છતાંય ઘણા બધા એવા ફ્રૂટ્સ છે કે જેની ચટણી, શાક, બધી વસ્તુ આપણે બનાવીએ જ છે. Yes. તો પછી ગુંદાનું કેમ નહીં? તો દીપિકા, ગુંદા ફ્રૂટ છે કે શાક છે? તારે શું રાખવું છે? એટલે મારે શું રાખવું છે? હું તો કઈ રસોઈયો થોડી છું કે મારે આ રાખવું છે. તો તારે જે રાખવું હોય તે રાખીએ, મને તો ખબર છે શું છે. તો આ ડિટ્ટો રસોઈયો જેવું કરે છે ભાઈ. થોડી એની આદત આવી ગઈ ના છે. ના, તમારે નહીં લાવવાની. ઓકે, ના, તો શું છે? ફ્રૂટ છે. ઓકે, તો યસ, ઓકે. એટલે જેમ દ્રાક્ષનું શાક બનાવીએ, કાકડીનું શાક બનાવીએ, કેરીનું શાક બનાવીએ, એવી જ રીતે આપણે જેમ બેઝિકલી ગુજરાતીઓ છે ને તે જે ભરેલા શાક બનાવતા હોઈએ ને, તો એવી રીતેનું જ કંઈક આપણે આજે બનાવવાના છીએ. ઓકે, તો હવે સ્ટાર્ટ કરી જ દઈએ. યસ, ચોક્કસથી. અત્યારે મેં અહીંયા 200 થી 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને એને સરસ રીતે ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે ગુંદાને ફોડી નાખવાના છે, એટલે અંદર જે બીયું હોય તેને આપણે કાઢી નાખીશું. અને આવી રીતે અંદરથી જે બીયું હોય એ આપણે કાઢી લઈશું.
એટલે અંદરનો ભાગ આવી રીતે ખાલી થઈ જશે, જેની અંદર પછી આપણે મસાલો ભરીશું. ઓકે. તો આવી જ રીતે આપણે બધા ગુંદાને ફોડી લઈએ અને એના બિયા કાઢી લઈએ. દીપિકા, યસ, હેલ્પ કરાવ. ચોક્કસથી. કેમ, હું તને હમણાં કહેવાની જ હતી. આ પહેલા રસોઈયાને મારું આનાથી? ના. નહીં? સારું, ચલો, તમે કહો છો તો. ગુંદામાંથી આપણે બિયા કાઢી લીધા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને એની ઉપર થોડું મીઠું લઈ લઈએ અને સરસ રીતે એને આવી રીતે ચોળી લઈએ મીઠું. ઓકે. દીપિકા, ગુંદામાં તો ચીકાશ હોય ને, હા. તો આપણે આ શાક બનાવીશું ત્યારે ચીકણું નહીં લાગે? ના, નહીં થઈ જાય. અત્યારે આપણે આ મીઠું એને ચોળીએ છીએ એટલે એની ચીકાશ જે છે ને તે સરસ એટલે નીકળી જશે અને પછી આપણે એની અંદર ભરીશું મસાલો એટલે બહુ જ સરસ રેડી થશે. ઓકે. હવે આપણે ગુંદાની ઉપર મીઠું ચોળી દીધું છે. લગભગ 10 થી 15 મિનિટ માટે આપણે આને હવે રવા દઈશું. ઓકે. હવે ગુંદાની અંદર ભરવા માટે આપણે મસાલો તૈયાર કરી દઈએ. હા. તો અહીંયા સૌથી પહેલા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લઈએ છીએ, સાથે 2 ચમચી સફેદ તલ, ઓકે. 7 થી 8 કળી જેટલું લસણ લઈએ છીએ સૂકું, 2 લીલા મરચા તીખાસ માટે. હવે અત્યારે અંદર આપણે સ્ટફ કરવા માટે આવી રીતે કોઈ પણ તમે ચવાણું લઈ શકો અથવા તો બેસનની કોઈ પણ વસ્તુ લઈ શકો. એટલે કોઈ પણ નમકીન લઈ શકો તમે. સેવ હોય તો એ પણ ચાલે, ગાંઠિયા હોય તો એ પણ ચાલે, અથવા તો આવી રીતે કોઈ પણ મિક્સ ચવાણું હોય તો એ પણ ચાલે. તમારી પાસે જે હોય ઘરે તે તમે લઈ શકો. તે એડ કરી દઈએ, લગભગ 2 મોટી ચમચી જેટલું. સાથે 5 કપ જેટલી કોથમીર લઈએ છીએ. હવે મેં જેમ કીધું એ પ્રમાણે આપણે આ ગુજરાતી સ્ટાઇલનું થોડુંક બનાવીએ છીએ શાક, એટલે અંદર આપણે ગળપણ થોડું એડ કરીશું. એટલે ખાંડ લઈએ છીએ લગભગ 1 મોટી ચમચી. ઓકે. ત્યાર પછી અડધી ચમચી આપણે અજમો લઈએ છીએ, અડધી ચમચી જીરું. આપણે અત્યારે ચવાણું લીધું છે એની અંદર થોડું મીઠું હોય છે, પ્લસ આપણે ગુંદાને પણ મીઠામાં ચોળીને રાખ્યા છે એટલે સ્વાદ પ્રમાણે અત્યારે આપણે મીઠું એ રીતે લઈ લઈશું. 5 ચમચી જેટલી હળદર લઈએ છીએ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લઈએ છીએ. તીખાશ જો તમને બહુ નહીં જોઈતી હોય તો તમે ફક્ત જે લીલું મરચું એડ કર્યું છે એ પણ એડ કરી શકો, પણ આના લીધે કલર અને કહેવાય ને કે થોડી તીખાશ બંને એડ થઈ જશે. ઓકે. 1 મોટી ચમચી તેલ લઈએ છીએ અને હવે આને આપણે અધકચરું ક્રશ કરી લઈએ. ઓકે. ચેક કરી લઈએ તો આવી રીતે એકદમ સરસ અધકચરો મસાલો તૈયાર કરી લીધો છે. ગુંદાને પણ આપણે રેસ્ટ આપી દીધો છે. હવે આજે આપણે મસાલો તૈયાર કર્યો છે એની અંદર ભરી લઈએ. એક વાત કહું? તું ભરી લે. ના, રસોઈયોને બોલાવો ભરવા માટે. આપણે કન્ટિન્યુ કરે. આને પણ હવે છે ને એવું લાગે છે કે રસોઈયાની આદત થઈ ગઈ છે, તો આપણે મસાલો જે તૈયાર કર્યો છે એ આપણે ગુંદાની અંદર ભરી લઈએ. ચાલ, હવે તું ક્યાં રાહ જોઈ છે? ફટાફટ આવી જા મારી સાથે હેલ્પ કરવા. ઓકે. પહેલા બતાવો. અરે કશું કરવાનું નથી, થોડો મસાલો લઈ લે, આ ગુંદાની અંદર એને સરસ આવી રીતે ભરી લે અને દબાવીને અને પછી આ ગુંદાને આવી રીતે પેક કરી દે. સિમ્પલ. મસાલો ભરતા ભરતા ગુંદા તૂટી ગયા તો એમ કે નહીં કે તારે કામ નથી કરવું. ખબર તો છે તમને. જો એક સિક્રેટ ટીપ બતાવો. જ્યારે તમને કોઈ મદદ કરવા માટે કે ને ત્યારે એટલું ધીરે ધીરે કામ કરવાનું ને કે કાં તો એટલું ખરાબ કામ કરવાનું ને કે સામેવાળો બીજી વખત હેલ્પ જ નહીં માંગે. ખરાબ તો નથી કર્યું, સારું કામ કરવાનું પણ ધીરે ધીરે કરવાનું, એટલે કેવું તમારે કરવું જ ના પડે. મારે નહીં કરાવી તમને હેલ્પ. એ તો મને ખબર જ હતી. જો ને હાથ ગંદા થઈ ગયા. તો આના પછી બીજી એક મેં મસ્ત નેલ પોલિશ કરી હતી ને. કઈ વાંધો ને. આના પછી બહુ જ સરસ એક રેસીપી બનવાની છે જે મને ખબર છે કે તને ભાવે છે, તો પછી હું પણ વિચારું પછી. હા, શાહી ટુકડા જ બનાવવાના છો ને, એટલા બધા નથી ભાવતા. કઈ વાંધો નહીં, ચાલો સોર્ટેડ. બરાબર ભરજો. લાસ્ટ છે ને? લાવ. ના વાંધો નહીં. ખોટા હવે તું હાથ બગાડે રવા. અરે લાવ. ના હવે બકા. આટલા તો બગાડ્યા છે. લાવ. સોરી. લાવ. ના. અરે લાવ. ના. તો યુક્તિ, હવે આપણે શાકને વઘારી લઈએ. તો સૌથી પહેલા આપણે તેલ લઈ લઈએ કડાઈમાં.
તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે ગુંદાને સ્ટફ કર્યા છે એ અંદર લઈ લઈએ. ઓકે. આપણે ગુંદાને આવી રીતે લઈ લીધા છે અને હવે આપણે એને ઢાંકીને કૂક થવા દેવાના છે. એ થોડા સોફ્ટ થઈ જાય, સારી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈએ. ઓકે. જોઈ લઈએ. ગુંદા સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે. હવે આપણે ગુંદાને કાઢી લઈએ. ઓકે. વધેલો મસાલો જે છે તે તમે અંદર એડ કરી શકો છો અને થોડો મસાલો આવી રીતે બહાર નીકળી જાય તો કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી. ઓકે. હવે કડાઈ હજી ગરમ જ છે. આપણે ગેસને બંધ કરી દઈએ અને પાછું અંદર તેલ એડ કરી દઈશું. ઓકે. લગભગ 1 મોટી ચમચી પાછું તેલ લીધું છે અને એની અંદર 2 ચમચી જેટલું બેસન લઈ લઈશું. ઓકે. 2 થી 3 ચમચી જેટલું લઈએ છે. ગેસની ફ્લેમ બંધ કરવાનું રીઝન એક જ છે કે જ્યારે પણ એકદમ ગરમ તેલ થઈ જાય, કડાઈ એકદમ ગરમ હોય તો બેસન છે ને તરત જ બળી જાય. ઓકે. એટલે પછી મજા નહીં આવે. એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ત્યાર પછી બેસન સરસ આવી રીતે તેલમાં મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે પાછું ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું. ઓકે. અને એને સતત આવી રીતે હલાવતા રહીશું. જેમ જેમ બેસન શેકાતું જશે તેમ તેમ એ હલકું થતું જશે. ઓકે. અને સરસ સુગંધ આવવાની શરૂઆત થઈ જાય અને થોડું બેસન બદામી રંગનું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. બેસન સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એની અંદર કાચા ટામેટાની પ્યુરે એડ કરીએ છીએ. ઓકે. 2 મીડિયમ ટામેટા લીધા છે અને એને ક્રશ કરી લીધા છે અને એને પણ સતત આપણે મિક્સ કરી લઈશું. ઓકે. એકદમ થોડું પાણી એડ કરીએ છીએ, લગભગ 2 થી 3 ચમચી જેટલું. એને મિક્સ કરી લઈએ અને હવે એને ઢાંકીને ટામેટાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈએ. ઓકે. ચેક કરી લઈએ. ટામેટાની કચાશ સરસ દૂર થઈ ગઈ છે. હવે આપણે બધા મસાલા કરી દઈએ. ઓકે. અત્યારે આપણે એની અંદર મીઠું નથી એડ કરવાના કારણ કે આપણે ગુંદાને પણ સરસ મીઠામાં ચોળી લીધા હતા અને મસાલો જ્યારે અંદરનો બનાવ્યો ત્યારે પણ આપણે મીઠું અંદર એડ કર્યું હતું. ઓકે. એટલે હવે 1/2 ચમચી લાલ મરચું પાવડર લઈએ છીએ, 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી સંચળ લઈએ છીએ. ઓકે. મિક્સ કરી લઈએ અને હવે અંદર પાણી એડ કરી દઈએ. ઓકે. અત્યારે લગભગ 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે આજે ગુંદાને કૂક કરેલા હતા એ અંદર એડ કરી દઈએ. ઓકે. સરસ એને પણ મિક્સ કરી લેવાનું છે અને 1 થી 2 મિનિટ માટે પાછું આપણે ઢાંકીને એને થવા દઈશું. ઓકે. ચેક કરી લઈએ. ઉપર 1 ચમચી કોથમીર એડ કરી દઈએ અને હવે એને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. ઓકે. તો યુક્તિ એકદમ સરસ મજાનું ભરેલા ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે ફટાફટ એને સર્વ કરી દઈએ. ઓકે. અરે પણ સર્વિંગ પ્લેટ ક્યાં ચાલી ગઈ? આ રહીને સર્વિંગ પ્લેટ હું લઈને આવ્યો છું. તો તારું કામ જ એ છે. થેન્ક યુ સો મચ. પણ તમને એવું ના લાગ્યું કે આજે જોક્સના બદલે સર્વિંગ પ્લેટ લઈને કેમ આવ્યો? કંઈક હશે. અરે ભૂલી ગયા હતા તમે બધું. મારે જ યાદ રાખવાનું ને. ઓહો હો હો, તું શું યાદ રાખે છે ને મને ખબર છે. ખાલી જોક્સ તારા. બહુ વાતો નથી કરી, એને જવા દે ને. ચાલ આપણે ફટાફટ સર્વ કરીએ. હા, ઓકે. ચાલો ફટાફટ એને સર્વ કરી દઈએ. 1 મિનિટ, તારે ઊભું રહેવાનું છે કે જવાનું છે? થોડી વાર ઊભો રહેવા દો ને યાર. ખાઈને જશે. સર્વ કરીએ આપણે. બિચારો એ કઈ બોલ્યો નહીં. એ બિચારો નથી. ના ના છે, ડાયો છે. ચાલ ફટાફટ એને સર્વ કરી દઈએ આપણે.
કોથમીરથી થોડું ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે સીઝનનું સ્પેશિયલ બેસનમાંથી તૈયાર થયેલું અને એ પણ સ્ટફ કરેલું ગુંદાનું શાક. ઓકે, બેસનમાંથી તૈયાર થયેલું ગુંદાનું શાક બનીને તૈયાર છે, પણ રીકેપ જોવા માટે હજી થોડી વધારે રાહ જોવી પડશે કારણ કે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. આઈ એમ શ્યોર મારા જેવા એટલા બધા જેન્સીસ હશે ને કે જેમને આ ગુંદાનું શાક નહીં ભાવતું હોય, પણ દીપિકાએ જે રીતે બનાવ્યું છે એને ઘરે ટ્રાય કરશો ને તો તમને ભાવવા લાગશે. તો ફટાફટ રીકેપ જોઈ લો. ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ 200-250 ગ્રામ ગુંદાને ધોઈને કોરા કરી લો. હવે ગુંદાને ઉપરથી સહેજ તોડીને અંદરથી બિયા કાઢી લો. ગુંદામાં થોડું મીઠું નાખીને બરાબર ચોળી લો, જેથી તેની ચીકાશ દૂર થઈ જાય. તેને 10-15 મિનિટ માટે રહેવા દો. હવે મસાલો તૈયાર કરવા માટે મિક્સર જારમાં સિંગદાણા, સફેદ તલ, લસણની કળી, લીલા મરચાં, ચવાણું અથવા સેવ ગાંઠિયા, કોથમીર, ખાંડ, અજમો, જીરું, સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર લો. તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરીને અધકચરું ક્રશ કરી લો. તૈયાર કરેલા મસાલાને મીઠું લગાડેલા ગુંદામાં બરાબર દબાવીને ભરી લો. એક કડાઈમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો અને તેમાં ભરેલા ગુંદા ઉમેરો. તેને ઢાંકીને ધીમા તાપે ગુંદા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. ગુંદા ચડી જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. હવે એ જ કડાઈમાં ફરીથી 1 મોટી ચમચી તેલ ઉમેરો. ગેસ બંધ રાખીને તેમાં 2-3 ચમચી બેસન નાખીને બરાબર મિક્સ કરો, જેથી બેસન બળી ન જાય. હવે ગેસ ચાલુ કરો અને બેસનને હલકો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરે ઉમેરો અને મિક્સ કરી 1-2 મિનિટ ચડવા દો. જરૂર મુજબ 2-3 ચમચી પાણી ઉમેરી ફરીથી થોડીવાર ઢાંકીને ચડવા દો, જેથી ટામેટાની કચાશ દૂર થાય. હવે ગ્રેવીમાં લાલ મરચું, ધાણા જીરું અને સંચળ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ 1 કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો. ગ્રેવીમાં તૈયાર કરેલા ગુંદા ઉમેરો અને મિક્સ કરીને ફરી 1-2 મિનિટ માટે ઢાંકીને ચડવા દો. છેલ્લે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો અને ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે ભરેલા ગુંદાનું શાક. તો હવે સમય થઈ ગયો છે આજની શેફ સ્પેશિયલ રેસીપી જોવાનો, અને આજની આ રેસીપી છે એકદમ શાહી, એટલે કે આપણે બનાવી રહ્યા છે શાહી ટુકડા. આ રેસીપી ઘણા બધાની ફેવરિટ રેસીપી હોય છે અને બનાવવાનું તો બહુ જ સિમ્પલ છે. એકદમ કહેવાય ને કે ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટથી બની જાય. તો એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ બ્રેડ. એટલે બ્રેડને આપણે સરસ ઘીમાં તળી લઈશું, ત્યાર પછી ચાસણીમાં એને ડુબાડવાનું છે અને સાથે સર્વ કરીશું આપણે રબડી. તો સૌથી પહેલા આપણે રબડી બનાવી લઈએ. તો સૌથી પહેલા આપણે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર લઈએ છે, એને આપણે પેનમાં લઈ લઈએ. 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર આપણે અંદર એડ કરી લઈએ. આ વેનીલા ફ્લેવરનો જે બેઝિક કસ્ટર્ડ પાવડર હોય એ જ મેં લીધો છે. ઇન્ડિયન મીઠાઈ હોય અને એમાં પણ વળી જો શાહી હોય તો આપણે એલચીને તો કેવી રીતે ભૂલી શકીએ, તો એલચીનો પાવડર એડ કરું છું. સાથે 2 ચમચી જેટલા થોડા અધકચરા ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ્સ છે, એમાં કાજુ, બદામ અને પિસ્તા મેં 3 લીધા છે. અને બીજું શાહી હોય એટલે કેસરને પણ કેમ ભૂલાય, તો કેસરના 5 થી 6 ટાંકણા આપણે એડ કરી દઈએ. અને હવે આપણે એની અંદર એડ કરીશું ઠંડુ દૂધ. અત્યારે લગભગ હું 2 કપ જેટલું ઠંડુ દૂધ લઉં છું. આ રબડીને જ્યારે આપણે એટલે કુક કરવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલા જ એને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે, કે જેથી એકદમ લમ્પ ફ્રી આ જે મિક્સર છે તે તૈયાર થઈ જાય. એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે મીઠાશ માટે અંદર એડ કરીશું ખાંડ. અત્યારે મેં લગભગ 2 થી 3 ચમચી જેટલી ખાંડ લીધી છે. ઘણી વખત એવું હોય કે ઘણી મીઠાઈઓ છે ને બહુ જ મીઠી થઈ જાય, તો એ પછી આપણે કહેવાય ને કે થોડી ખાઈએ ને તો આપણે ઓચાઈ જઈએ. તો અત્યારે રબડીની અંદર આપણે થોડી મીઠાશ એડ કરી છે અને પછી આપણે જે બ્રેડ તૈયાર કરીશું એને પણ ચાસણીમાં ડીપ કરવાના છે, એટલે એને રીતે બેલેન્સ કરતું આપણે અત્યારે ખાંડ એડ કરી છે. અને હવે આપણે રબડીને ઉકાળવા મૂકી દઈએ. એને કોન્સ્ટન્ટલી થોડું આપણે હલાવતા રહીશું એટલે લમ્સ ના થઈ જાય. અત્યારે મેં અહીંયા એકદમ જે પાતળી ચાસણી હોય તે બનાવીને તૈયાર કરી લીધી છે.
એટલે લગભગ અડધો કપ જેટલી મેં ખાંડ લીધી હતી અને એની સામે મેં 1 થી 1.25 કપ જેટલું પાણી લીધું હતું. એને સરસ ઉકાળી લીધી છે અને અંદર થોડા મેં એલચીના દાણા એડ કરેલા છે. અને બસ પછી 4 થી 5 મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું. બહુ આપણે તારની ચાસણી નથી કરવાની, ગુલાબજાંબુની જેમ હોય એ જ રીતે આપણે ચાસણી તૈયાર કરવાની છે. હવે જ્યારે પણ કોઈક મીઠાઈ બનતી હોય કે શાહી વસ્તુ બનાવતા હોય તો આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે. ઘી લઈ લીધું છે અને એને ગરમ કરી લઈએ અને આ જે બ્રેડના ટુકડા છે એને આપણે ઘીમાં ફ્રાય કરી લઈએ. ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે બ્રેડના આવી રીતે ટ્રાયેંગલ પીસીસ કરી લીધા છે, એને આપણે એની અંદર ફ્રાય કરી લઈએ. એકદમ હાઈ ફ્લેમ પર જ આપણે એને તળી લઈશું અને બદામી રંગના થાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આ બ્રેડના ટુકડાને તળી લઈશું. બ્રેડના ટુકડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે એને કાઢી લઈએ. હવે આ ઘીની અંદર તળેલા જે બ્રેડના ટુકડા છે એને આપણે ચાસણીની અંદર ડીપ કરી લઈએ. આ ટુકડાને તરત જ ચાસણીમાંથી કાઢી લેવાના છે, નહીં તો પછી એકદમ એ સોગી થઈ જશે. રબડી પણ એકદમ સરસ થીક થઈ ગઈ છે. જોઈ શકાય છે કે આવી થોડી ઘાટી જ રબડી આપણે તૈયાર કરવાની છે અને કોણ કહી શકે કે આ દૂધને આમ કહેવાય ને કે બહુ જ સમય સુધી બાળીને નથી બનાવી અને એકદમ ઇન્સ્ટન્ટ એને તૈયાર કરી છે. તો બસ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આ તૈયાર કરેલા આપણા જે ઘીની અંદર ફ્રાય કરેલા બ્રેડના ટુકડા છે એને એકદમ શાહી બનાવીએ એટલે કે રબડી સાથે એને સર્વ કરી દઈએ. તો સૌથી પહેલા આ ચાસણીમાં ડીપ કરેલા જે બ્રેડના ટુકડા છે એને લઈ લઈએ. ત્યાર પછી એની પર રબડી આપણે પોર કરી દઈએ. પ્રેઝન્ટેશન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે થોડું ઉપર પિસ્તાની કતરણ, રોઝ પેટલ્સ, કેસર, અને શાહી ટુકડા નામ છે તો એને શાહી બનાવવા માટે ચાંદીની વરખને તો કેમ ભૂલાય. તો બસ એકદમ જોતા જ મોંમાં પાણી આવી જાય એવા શાહી ટુકડા તૈયાર છે. અને હા, તમે આ રીતે ઇન્સ્ટન્ટ રબડીથી બનાવેલા શાહી ટુકડા બનાવવાનું નહીં ભૂલતા. તો ચાલો આનો રિકેપ જોઈ લઈએ પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સૌને અતિ પ્રિય એવી મીઠાઈ એટલે કે શાહી ટુકડા તો બની ગયા પણ હવે તમે એનો રિકેપ પણ જોઈ લો. શાહી ટુકડા બનાવવાની રીત. સૌથી પહેલા રબડી બનાવવા માટે એક પેનમાં મિલ્ક પાવડર, કસ્ટર્ડ પાવડર, ઇલાયચી પાવડર, અધકચરા કરેલા ડ્રાયફ્રૂટ્સ અને કેસરના તાંતણા લો. તેમાં 2 કપ ઠંડુ દૂધ ઉમેરો અને બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લો જેથી તેમાં કોઈ ગાંઠો ના રહે. હવે તેમાં ખાંડ ઉમેરીને આ મિશ્રણને ગરમ કરવા મૂકો. રબડી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. ચાસણી બનાવવા માટે અડધો કપ ખાંડમાં 1.25 કપ જેટલું પાણી અને થોડી ઇલાયચીના દાણા ઉમેરી 4-5 મિનિટ ઉકાળો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. આ બ્રેડના ટુકડાને ગરમ ઘીમાં હાઈ ફ્લેમ પર તળો. ટુકડા બદામી રંગના અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા. તળેલા ગરમ બ્રેડના ટુકડાને તૈયાર કરેલી ચાસણીમાં ડુબાડો. તેને વધુ સમય ચાસણીમાં ન રાખવા, નહીંતર તે નરમ થઈ જશે. સર્વિંગ માટે એક બાઉલમાં ચાસણીવાળા બ્રેડના ટુકડા ગોઠવો અને તેની ઉપર તૈયાર કરેલી ઘટ રબડી રેડો. છેલ્લે પિસ્તાની કતરણ, ગુલાબની પાંખડીઓ, કેસર અને ચાંદીના વરખથી સજાવીને આ શાહી ટુકડા પીરસો. તૈયાર છે શાહી ટુકડા. તો શરૂ કરીએ રસોડાની રમત. ગેમ બહુ જ સિમ્પલ છે. આ જો તમારી સામે 6 ગ્લાસ છે ને, એ ગ્લાસમાંથી તમારે પિરામિડ બનાવવાનો છે. ઓકે, એટલે સીધા ગ્લાસને ઊંધા કરવાના છે ને એનો પિરામિડ બનાવવાનો છે. બતાવું કેવી રીતે?
આટલો ઈઝી ટાસ્ક તમે ના જ આપો અમને. અરે ના, સાચે આટલું જ ઈઝી છે. ખાલી એટલું છે કે 1 મિનિટમાં બનાવવાનું છે. ઓહ, બસ, આના સિવાય કઈ જ ઈઝી નથી. તો એક ના, કામ કરીએ. ઉભા રહો. હું પાછો પિરામિડ તોડી નાખું. હા તો એક કામ કરીએ, આ ગેમ 2 બહેનો રમશે. હા, ડન. ઓકે, હા તો હવે બસ ગેમ સ્ટાર્ટ કરીએ ને. બીજું કઈ છે નહીં એક્સપ્લેન કરવા જેવું. કરી દઈએ ચાલો. ઓકે, રેડી? ઓકે. તો ગેમ સ્ટાર્ટ કરીએ. હા યોર ટાઈમ સ્ટાર્ટ્સ. 1 મિનિટ. 1 મિનિટ. મને છે ને થોડું ફૂટેજ ખાવાની આદત છે, એટલે મેં ટ્વિસ્ટ પહેલા કીધો નતો. હા મને લાગતું ટ્વિસ્ટ એવો છે કે સ્ટ્રોની મદદથી તમારે ગ્લાસને ઊંધા કરવાના છે ને એનો પિરામિડ બનાવવાનો છે. સરસ. ઓકે, એટલે તમને બંનેને 2 સ્ટ્રો આપી દઉં છું. ઓકે, ડન. રેડી? રેડી. તો તમારે આ સ્ટ્રો થી ગ્લાસને ઊંધો કરવાનો છે. કેવી રીતે હું બતાવી દઉં. હાથથી નહીં, સ્ટ્રો થી. એટલે આ જે ગ્લાસ છે આમ સ્ટ્રો થી પકડીને એને આમ ઊંધો કરી દેવાનો છે. ઓકે ડન. ઓકે, ડન. 1 મિનિટનો ટાઈમ છે તમારી પાસે. તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમને શું લાગે છે કોણ જીતશે, મોટી દીકરી નાની દીકરી? મારી માટે બંને દીકરીઓ હેલ્થી છે. ચલો. યસ 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 યસ. 10 9 8 7 6 5 4 3 2 1 સ્ટોપ. જો આમ જોઈને તો એવું લાગે છે કે બંને 3 ગ્લાસ ઊંધા કરી દીધા હતા 1 મિનિટમાં, પણ આમના 4 ગ્લાસ હતા. એટલે વિનર તો તમારા બેન જ કહેવાય. મજા આવી ગેમ રમીને? હા મજા આવી મને ગઈ. પણ તમને બંનેને રમતા જોઈને બહુ જ મજા આવી. તો હવે રેસીપી ટેસ્ટ કરવા માટે એક્સાઇટેડ છો? હા પાક્કું? હા ધરાલી, પાક્કું. તમે છો? પાક્કું. તો બધી રેસીપી મેં તૈયાર કરી દીધી છે. તો સૌથી પહેલા આપણે જે 2 સાથે મળીને બનાવ્યા તે સેન્ડવિચ ઢોકળા. ત્યાર પછી લઈએ છે સીઝનનું સ્પેશિયલ ભરેલા ગુંદાનું શાક, અને મોડું તો મીઠું કરવું પડે એટલે શાહી ટુકડા. થેન્ક યુ. તો ચાલો હવે તમને વાનગીઓ સર્વ કરી દઉં, એટલે તમે ટેસ્ટ કરીને કહો કે તમને કેવી લાગે છે. પ્રેઝન્ટેશન બહુ જ સરસ છે. થેન્ક યુ. સેન્ડવિચ ઢોકળા બહુ જ મસ્ત બન્યા છે. થેન્ક યુ સો મચ. ઢોકળા ભલે ઇન્સ્ટન્ટ છે હા. પણ ટેસ્ટ બહુ જ સરસ છે. કોઈ ના કે તમે ઇન્સ્ટન્ટ બનાવ્યા છે, ફર્મેન્ટ કરીને બનાવ્યા હા. હોય એ રીતના જ ઢોકળા છે. બહુ જ મસ્ત બન્યા છે. થેન્ક યુ. આ ટાઈપનું ગુંદાનું શાક મેં પહેલી વાર ખાધું છે. બહુ જ મસ્ત બન્યું. થેન્ક યુ. તમારા શાહી ટુકડા બહુ સરસ બન્યા છે. થેન્ક યુ. નામ જોતા જ મોંમાં પાણી આવી જાય આપણને. તમને મીઠું ભાવે છે? એટલું મને બહુ ભાવે છે. અચ્છા. તમને ગુંદાનું શાક ભાવ્યું કે નહીં? મેં ચાખ્યું. તો હવે એક કામ કરો, ઓન સ્ક્રીન તમે ટેસ્ટ કરો ઓકે. અને કેવું લાગ્યું એમને કહો. ગુંદાનું શાક મને નતું ભાવતું પણ આ ટેસ્ટ કર્યું એટલે મને ભાવ્યું. અરે થેન્ક યુ. બહુ જ મસ્ત બન્યું છે. થેન્ક યુ. તો હવે આ જ રીતનું ગુંદાનું શાક ઘરે બનાવજો એટલે એ પણ ખાશે. હા. પ્લીઝ એન્જોય. જો તમે પણ આ પરિવારની જેમ ધ રસોઈ શોના મહેમાન બનવા માંગો છો તો તમને પ્રોસેસ ખબર જ છે. બહુ જ સિમ્પલ છે. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરજો એટલે તમને અહીંયા આવવાનો મોકો મળી જશે. બરાબર ને? અને હા, આ એપિસોડ કે ધ રસોઈ શોના કોઈ પણ એપિસોડ ગમે ત્યારે ગમે તે જગ્યાએ જોવા હોય તો જીઓ હોટસ્ટાર પર તમે બિલકુલ આરામથી જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.